નમસ્કાર ડૉક્ટર મિત્રો. તો પહેલાના વિડીયોમાં આપણે વાત કરી હતી કે કન્ડિશન શું છે આયુષ ડૉક્ટરનું ગુજરાતની અંદર. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું આપણા વિરોધીઓ વિશે. જે આપણા વિરોધી છે, જે લોકોનો પ્રોબ્લેમ છે આયુષના કેન્ડિડેટ્સને બ્રિજ કોર્સ મળે, એનાથી જે લોકોનો પ્રોબ્લેમ છે, આજની આપણી વાત એમના સાથે થશે. તો એ લોકોને મારે એક વસ્તુ પૂછવાની છે કે તમારી પાસે નોર્મલ શરદી ખાંસી લઈને જે તમારા ડૉક્ટર્સ હોય એમની પાસે કોઈક દિવસ, કોઈ બી દિવસ નોર્મલ શરદી ખાંસી લઈને, નોર્મલ તાવ લઈને, બરાબર, કોઈ પેશન્ટ આવ્યું છે આજ સુધી? એ પેશન્ટ એવું નથી કે ક્યાંય નથી જતા, એ પેશન્ટ અમારી પાસે આવે છે. અને જો અમે વચ્ચેથી હટી જશું, તમે એ જ ઈચ્છો છો કે અમે વચ્ચેથી હટી જઈએ, તો એ પેશન્ટ તમારી પાસે નહીં આવવાના સાહેબ. એ પેશન્ટ કાં તો મેડિકલમાં જશે, બરાબર, મેડિકલ વાળો એને આડેધડ જે તે દવા આપી દે છે. એટલે તમને લોકોની હેલ્થની તો ચિંતા નથી જ. કેમ કે જો તમને લોકોની હેલ્થની ચિંતા હોય તો અમે 5.5 વર્ષ ભણેલા છીએ, બરાબર. અમે લોકોને ચકાસીને એમને દવા આપીએ છીએ. તો મેડિકલ વાળા કરતાં તો સારું ટ્રીટમેન્ટ કરીએ છીએ, બરાબર. એટલે તમને લોકોના હેલ્થની ચિંતા નથી. કેમ કે અમે નહીં હોઈએ તો એ મેડિકલથી દવા લેશે, એ તમને ચાલશે, એમાં તમને વાંધો નથી. મેડિકલ વાળા ઉપર તમારે કોઈ કાર્યવાહી નથી કરવી, પણ અમારા ઉપર કાર્યવાહી કરવી છે. અને અમને બ્રિજ કોર્સ ના મળે એના પૂરેપૂરા પ્રયત્ન તમારે કરવાના છે. કેમ કે અમે આયુષ કેન્ડિડેટ છીએ સાહેબ. એ જે પેશન્ટ છે ને, એ કોઈ દિવસ તમારી પાસે નહીં આવે, બરાબર. કાં તો અમારી પાસે આવશે, કાં મેડિકલ વાળા પાસે જશે. જો મેડિકલ વાળો એને નહીં મળે તો એ સરકારી હોસ્પિટલમાં, પીએચસીમાં, સીએચસીમાં જતે રહેશે, બરાબર. અને પીએચસી, સીએચસીમાં એ ટ્રીટમેન્ટ નહીં મળે તો એ તમારી 500 રૂપિયા કન્સલ્ટિંગ ફીસ આપીને તમારા હોસ્પિટલે તો નહીં જ આવવાનો સાહેબ, બરાબર. કોઈ દિવસ તમારી પાસે નહીં આવે. તો અમને બ્રિજ કોર્સ મળે ને, એનાથી તમને કંઈ વાંધો નહીં આવે, બરાબર. અમે તમારા કંઈ પેશન્ટ નહીં ખાઈ લેવાના, અમે નહીં સર્જરી કરી દેવાના. અમે ક્યાં બ્રિજ કોર્સમાં પૂરેપૂરી છૂટ માગીએ છીએ, બરાબર. અમે તો એમ કહીએ છીએ કે અમારી જે મર્યાદાઓ છે એને ધ્યાનમાં રાખી અમને બ્રિજ કોર્સ આપી દો, બરાબર. જેનાથી અમે જો એલોપેથી કરીએ મર્યાદાની અંદર તો કોઈ અમને હેરાન ન કરી શકે. કોઈ બી બોગસ પત્રકાર કે કોઈ બી બોગસ અધિકારી જે આવે એ અમને હેરાન ન કરી શકે. અને જો કોઈ લીગલી બી આવે તો અમે એને કહી શકીએ કે ભાઈ અમે આટલી ડ્રગ્સ રાખી શકીએ છીએ, અમે મર્યાદામાં આટલી પ્રેક્ટિસ કરી શકીએ છીએ. જે અત્યાર સુધી ઘણા આયુષ તબીબો કરે છે ગુજરાતમાં, બરાબર. અત્યાર સુધી જો અમે તમારા પેશન્ટ નથી ખાધા, અને તમારા પેશન્ટ ઇનફેક્ટ અમે જે જીપી લેવલે જે પેશન્ટ રિફર કરીએ છીએ ને, એ જ તમારા ડૉક્ટરો પાસે આવે છે. કોઈક દિવસ કોઈ પેશન્ટ ડાયરેક્ટ તમારી પાસે નહીં આવતો સાહેબ, અમારાથી જ થઈને આવે છે. અને તમારાથી દવા લઈને આવે ને તો બી ફાઇલ અમને બતાવે છે, અમને પૂછે છે કે સાહેબ બધું બરાબર છે ને, બરાબર. એટલું ટ્રસ્ટ જનરેટ કર્યું છે અમે અમારી જનતામાં, બરાબર. અમારી મિડલ ક્લાસ ને ગરીબ જનતામાં અમારું એટલું ટ્રસ્ટ છે, એ અમારા ઉપર એટલું ટ્રસ્ટ કરે છે કે તમારે ટ્રીટમેન્ટ લઈને બી અમને પૂછે છે કે ટ્રીટમેન્ટ બરાબર છે ને સાહેબ, બરાબર. તો અમારા પેશન્ટ કોઈક દિવસ જો તમારી જરૂર અમને પડે છે તો અમે તમને રિફર કરીએ જ છીએ, અને બરાબર. અને જે પેશન્ટ અમારાથી હેન્ડલ નહીં થતું એ અમે આગળ મોકલીએ જ છીએ, બરાબર. જે પેશન્ટ અમે હેન્ડલ કરીએ છીએ એ તમારા પાસે એમ નથી આવવાના સાહેબ. તો એ બી છોડી દો મનમાંથી કે અમને બ્રિજ કોર્સ મળે એટલે તમારી ઓપીડી ઓછી થવાની, ના થાય, પોસિબલ જ નથી. અત્યાર સુધી બ્રિજ કોર્સ નથી મળ્યો તો એ 40 વર્ષોથી ગુજરાતમાં આયુષ ડૉક્ટરો જીપી કરે છે. તમારી કોઈ ઓપીડી ઓછી થઈ, તમને કોઈ નુકસાન થયું નહીં થયું, અને એ સેમ પ્રોસેસ ચાલવાની છે. અમે કંઈ વધારે નથી કરવાના, અને જે વધારે કરે એના ઉપર કાર્યવાહી તમે કરી શકો છો, અમે ના નથી પાડી, બરાબર. પણ અમે જે જીપી કરીએ છીએ એના માટે થોડીક લીગલ અમે સુવિધા માગીએ છીએ. એનાથી તમને શું વાંધો છે? શું તમારું અટકે છે? શું તમારું એમાં બગડે છે? કેમ અમારો વિરોધ કરો છો રીઝન વગર, બરાબર? અમે જીપીમાંથી હટી જશું. ઇનફેક્ટ જે પેશન્ટ અમે રિફર કરીએ છીએ ને એ તમારા ઓછા થઈ જવાના છે. એ મોટી મોટી તકલીફ લઈને કોઈક દિવસ તમારી પાસે નહીં આવે, બરાબર. એ બિચારો વર્ષ સુધી મેડિકલમાંથી લઈ લઈને દબાવ ખાશે, તમારી પાસે કોન્ટેક્ટ નહીં કરે. એ તો અમારા પાસે આવી જાય છે, અમે ડૉક્ટર છીએ તો અમને ખબર પડી જાય છે કે આને મોટા ડૉક્ટરની જરૂર છે, મોટા દવાખાનાની જરૂર છે, તો અમે આગળ મોકલીએ છીએ. પણ અમે જ નહીં હોઈએ તો એને આગળ કોણ મોકલશે? એ બિચારો મરી જશે, બરાબર. તમારી 500 રૂપિયા કન્સલ્ટન્ટને ડરથી તમારી પાસે નહીં આવે, એને તો એમ જ લાગશે કંઈ નહીં, નાનું મોટું છે. તો અમારી પાસે આવે તો અમે જાણ કરીએ એને કે ના ભાઈ આ મોટું છે, તમારે આગળ જવું પડે. તો અમારા રસ્તામાં તમે બાધા ઊભી ના કરશો, બરાબર. અમે જે કરીએ છીએ એમાં તમારું કોઈ નુકસાન નથી, અમારું થોડું ઘણું ફાયદો છે, એ થવા દો. તમને કોઈ દિવસ કોઈ પરેશાની નહીં થાય અમારા આયુષ કેન્ડિડેટના બ્રિજ કોર્સથી. ધન્યવાદ.